હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓની ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત મુખ્ય શિક્ષક અભિયોગ્યતા કસોટી એસ્ટાટ PS 2025ના પરીક્ષાના પરિણામનું જાહેરનામું બહાર પાડ્યું છે. તો મિત્રો, વિડીયોમાં એસ્ટાટ PS પરીક્ષા 2025ના પરિણામ સંબંધી મહત્વપૂર્ણ બાબતો જોઈશું. મિત્રો, વિડીયોમાં સંપૂર્ણ વિગતો જોઈશું. કેટલા ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કર્યું હતું, જેમાંથી કેટલા ઉમેદવારો હાજર રહ્યા છે. ત્યારબાદ મિત્રો, કેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી, કેટલા ઉમેદવારોએ કેટલા ગુણ મેળવ્યા છે, તે તમામ વિગતો મિત્રો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી છે. અને જે ઉમેદવારો પોતાના OMR સીટની પુનઃ ચકાસણી કરાવવા માંગતા હોય તેમના માટે પણ અગત્યની સૂચના જારી કરવામાં આવેલી છે. તો વિડીયોમાં મિત્રો બન્યા રહેજો, તમામ વિગતો વિડીયોમાં જોઈશું. પ્રાથમિક શાળાઓમાં સીધી ભરતીથી મુખ્ય શિક્ષક તરીકે નિમણૂક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત મુખ્ય શિક્ષક અભિયોગ્યતા કસોટી હેડ ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ એસ્ટાટ PS પરીક્ષાનું રાજ્યના 4 જિલ્લા અમદાવાદ શહેર, રાજકોટ, વડોદરા, સુરત ખાતે આવેલ પરીક્ષા કેન્દ્રો ખાતે OMR બેઝ લેખિત પરીક્ષા 2025નું 21/9/2025ના રોજ 13 કલાકથી 15 કલાક દરમિયાન આયોજન કરવામાં આવેલ હતું. આ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી 23/9/2025ના રોજ કચેરીની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. અને પરીક્ષાના પ્રશ્ન પેપરના કોઈપણ પ્રશ્ન, પ્રોવિઝનલ આન્સર કીના ઉત્તર સામે ઉમેદવાર રજૂઆત કરવા માંગતા હોય તો નિયત પત્રકમાં 23/9/2025 થી 27/9/2000 સુધીમાં તમામ વિગતો ભરીને જરૂરી માન્ય આધાર સાથે રાજ્ય પરીક્ષા બોર્ડના ઈમેલ એડ્રેસ મિત્રો આપેલ છે તેમના પર મોકલી આપવા સૂચના આપવામાં આવેલ હતી. ઉમેદવારો જ્યારે પ્રશ્ન પેપરના કોઈ પ્રશ્ન, પ્રોવિઝનલ આન્સર કીના ઉત્તર સામે મળેલ રજૂઆતોને તજજ્ઞો સમક્ષ મૂકવામાં આવેલ હતી. તજજ્ઞો દ્વારા તમામ રજૂઆતો અને આધારોની ચકાસણી કરી પ્રોવિઝનલ આન્સર કીમાં આપેલ ઉત્તરોમાં જરૂરી સુધારા કરી 30/9/2025ના રોજ ફાઇનલ આન્સર કી તૈયાર કરવામાં આવેલ હતી. જે ધ્યાને લઈ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 21/9/2025ના રોજ યોજાયેલ એસ્ટાટ PS પરીક્ષામાં હાજર ઉમેદવારોનું પરિણામ 4/10/2025ના રોજ નીચેની વિગતે બોર્ડની વેબસાઇટ પર જાહેર કરવામાં આવેલ છે. તો પરિણામ જોવા પ્રિન્ટ રિઝલ્ટ ઓપ્શન પર ક્લિક કરી પોતાનો સીટ નંબર ટાઈપ કરી ડેટ ઓફ બર્થ સિલેક્ટ કરી સબમિટ બટન પર ક્લિક કરવાથી ઉમેદવાર પોતાનું પરિણામ જોઈ શકશે. તો જે ઉમેદવારોએ દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતીમાં એસ્ટાટ PS પરીક્ષા આપી હોય 2025માં તેઓ પોતાનું રિઝલ્ટ જોઈ શકશે. અહીં મિત્રો પરિણામની વિગતો સ્પષ્ટ આપેલી છે. કેટલા ઉમેદવારોનું રજીસ્ટ્રેશન થયું હતું, તો 429 ઉમેદવારોનું રજીસ્ટ્રેશન થયું હતું. જેમાંથી મિત્રો 113 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા અને 316 ઉમેદવારો હાજર રહ્યા હતા. જેમાં 0 થી 39 માર્ક લાવનાર ઉમેદવારો 5 છે, 40 થી 59 માર્ક લાવનાર ઉમેદવારો 116 છે, 60 થી 81 માર્ક લાવનાર ઉમેદવારો 162 છે અને 82 થી 100 સુધીના માર્ક લાવનાર ઉમેદવારો 33 છે. 101 થી 120 માર્ક લાવનાર એક પણ ઉમેદવાર નથી. 121 થી 140માં પણ એક પણ ઉમેદવાર નથી અને 141 થી 150માં પણ એક પણ ઉમેદવાર નથી. તો મિત્રો અગત્યની સૂચના આપેલી છે. એસ્ટાટ PS પરીક્ષાના પરિણામ બાદ આગામી કાર્યવાહી નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી વિધા સમીક્ષા કેન્દ્ર સેક્ટર 19 ગાંધીનગર દ્વારા કરવામાં આવશે. અને નોંધ મિત્રો ખાસ આપેલી છે. શૈક્ષણિક લાયકાત, અનુભવ, વિકલાંગતા તેમજ વય મર્યાદાની વિગતોની ચકાસણી ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે અને આ અંગે ભરતી પસંદગી સમિતિનો નિર્ણય જ અંતિમ રહેશે. રાજ્ય પરીક્ષા બોર્ડ ફી ભરેલ તમામ ઉમેદવારોને પરીક્ષામાં બેસવા તક આપેલ, તેથી પરીક્ષા આપી પાસ થવાથી ભરતી માટે લાયક ગણી શકાશે તેવો દાવો કરી શકાશે નહીં. આ અંગે ભરતી સમિતિ જે નિર્ણય લે તે આખરી ગણાશે. દિવ્યાંગ ઉમેદવારોની ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત મુખ્ય શિક્ષક અભિયોગ્યતા કસોટીમાં ઉમેદવારે વિભાગ 1 અને વિભાગ 2 બંનેમાં મળીને ઓછામાં ઓછા 55% એટલે કે 82 ગુણ મેળવેલ હશે તો જ પાસ ગણાશે.
તો દરેક ઉમેદવારોએ ખાસ ધ્યાનમાં લેવું મિત્રો, જે ઉમેદવારોએ 82 માર્ક મેળવ્યા છે અથવા તો 82 માર્ક્સથી વધારે મેળવ્યા છે તે તમામ ઉમેદવારો પાસ ગણાશે. જે ઉમેદવારો પોતાની OMR સીટની પુનઃ ચકાસણી કરાવવા માંગતા હોય તે ઉમેદવારે તારીખ 6/10/2025 થી 10/10/2025 સુધી કસેરી સમય દરમિયાન રાજ્ય પરીક્ષા બોર્ડ સરકારી પુસ્તકાલય પાસે સેક્ટર 21 ગાંધીનગર ખાતે રૂબરૂ OMR સીટની ફાઇનલ આન્સર કી મુજબ પુનઃ ચકાસણી કરાવી શકશે અને 10/10/2025 કસેરી સમય બાદ OMR સીટની પુનઃ ચકાસણીની કોઈપણ રજૂઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. OMR સીટની પુનઃ ચકાસણી કરાવવા માટે ઉમેદવારે પોતાની હોલ ટિકિટની નકલ અને OMR સીટની નકલ સાથે બોર્ડમાં લેખિત અરજી આપવાની રહેશે. ઉપરાંત OMR સીટની પુનઃ ચકાસણી ફી પેટે ₹100 રોકડમાં રાજ્ય પરીક્ષા બોર્ડની હિસાબી શાખામાં જમા કરાવવાના રહેશે. તો 4/10/2025ના રોજ આવેલી મહત્વપૂર્ણ સૂચના છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આવેલી અગત્યની સૂચના દિવ્યાંગ ઉમેદવારો માટેની મુખ્ય શિક્ષક એસ્ટાટ PS પરીક્ષા 2025ના પરિણામ સંબંધી. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.